તો આપણે સવારની છે ને બેહન છોડી લીધા છે, બધી નાહી ગઈ છે. આજે તો એક રાખી ઘરે જે વિયાણી છે ને, બાકી ગાયું બેહું બધી લઈ લીધી ભેગી. કેમ કે આ ઘરે પોહાય નહીં, આખો દી ઘરે ઘરે ઊભા રહીએ. એક ઓલી હમણાં વિયાણી પાડો દીધું રાતે, એ ઘરે રહેતી. બીજી આ ભાગવાનું નાટક કરીને ભાગી જાય. હા, ટાટા આપણે હટાડી નાખી. ત્યાં રોગા થઈ પડે. અત્યારે બધીને લઈ લીધી છે, બાકી એને શૂટ થઈ ગયા. આ બધા નાખવા અઘરા થોડાક. આ તો હમણાં ભાગી જાય, પછી જ્યાં મૂકી દઉં ને રેઢું એટલે ગમતી. કેમ કે વગડાની છે જ નહીં, વગડાને ખબર જ નથી પડતી. ધરાથી લઈ જવી પડે. શીખાડીએ જો ખા, ઘરે નાખવાનું બંધ કરે ને તો થાય. અહીંયા ખાય બધું. તો અત્યારે બધી વેવું તો ચરે છે. અને આપણે છે ને નાગરાજને વેચ્યો હતો ને, એના સાટામાં પાડી લીધી હતી ને. આ છે જરા હાઈટ જ નથી પકડતી, કેવી બટકાવી દીધી ને ખબર નથી પડતી. આને જવાનું વિચાર છે ઘરે, ખાલી એટલે કહી દઉં કે જા વહી જા, હમણાં ભાગી જા. હે ના, જો મંગો આવી ગઈ છે ભેગી. પાછી વાત બહુ ચાકલી થઈ ગયો. હટ, થોડીક સર્વિસ કરવી પડશે હવે આની, કેમ કે આપણે સર્વિસ કરતા નથી. હમણાં બંધ છે બધું હાલે. અને આ બે આપણી અઠવાડિયાની મહેમાન છે હવે. કેમ કે હવે આપણે એને મોકલાવવાની છે ઘરે, ને આપણે બિલીને લઈ આવવાની છે અહીંયા. કેમ કે બિલી અહીંયા ફરી ગઈ છે. અત્યારે દોઢક મહિના જેવું થઈ ગયું છે. એને લઈ આવવાની છે, કેમ કે અહીંયા દૂધ હવે બારી ગઈ છે. કેમ કે બીમાર બહુ પડી ગઈ ને એના હિસાબે દૂધ બારી ગઈ. વિયાણી એને પાછો કામ થઈ ગયો હતો. હા, તે બધા ચરે છે. અને આપણા એક વિડીયોમાંથી છે હવે સબસ્ક્રાઈબર છે, કોણ છે વિડીયા બધા આપણા છે ને બાપાને દેખાડા કરે છે. હજી હોય બંધ કરી દેજો, કેમ કે ગાડું ખવડાવવાનું ધરાથી કરે છે ને. આવા વિડીયો ન બનાવે ને આવું ન કરાય. તો હું એક વિડીયો નથી બનાવતો, આખી દુનિયા બનાવે છે. અને બધા ફેમિલીના વિડીયો બનાવતા હોય. આપણે ફેમિલીને નથી, આપણી ફેમિલી આ જ છે ને આ જ વિડીયો આપણે બનાવવાના છે. ફેમિલીના વિડીયો આપણામાં નહીં આવે, કેમ કે આપણે ગાયો બેહુંવાળા છે. એનો શોખ છે ને એના વિડીયો બનાવાય. ફેમિલીના વિડીયોમાં ચારણ કોઈ લગભગ તો બનાવતા નથી, 100માંથી 1-2 બનાવતા હોય. બાકી વધારે પડતી બહારનું દેખાડતા હોય એવું હોય. અત્યારે જે બધી ચરે છે કૃષ્ણા, હા હવે દેખી ગઈ એટલે હવે જો એની જોડી ભેગી. કૃષ્ણા અને રતનનું ઇન્સ્ટાગ્રામ પેજ છે, કૃષ્ણા ડેરી ફાર્મ અને રતન ડેરી ફાર્મ બે. જેમ કે નામ બેને સરખા રાખવા હતા, પણ મેં કીધું રતન કૃષ્ણા અલગ અલગ થઈ જતું હતું, તો બેને ડેરી ફાર્મ લગાડી દીધા પાછળ. એનાથી શું છે કે નામ સારું લાગે. રતન ડેરી ફાર્મ ને કૃષ્ણા ડેરી ફાર્મ બેને ફોલો કરી લેજો. અને બાકી પછીના 2 એકાઉન્ટ આપણા છે, એ રામ વાનરિયા બ્લોગ છે ને રામ વાનરિયા 4 એ પણ છે આપણે. બેમાં તમે 4-4માં ફોલો કરી આવજો, સપોર્ટ કરજો. અને જે ઘરે વાત પહોંચાડવાવાળા છે ને જી ભાઈ, મહેરબાની કરીને આપણા વિડીયો જોવાનું બંધ કરી દે ને કે અનસબસ્ક્રાઈબ કરીને નીકળી જાય. આપણે જરાય જરૂર છે નહીં તમારી, કેમ કે ખોટા ચડાવી વાતો કરે છે. એ તું રહેવા દેજે, ગમે એવું હોય. સગો સંબંધી છે, ગમે છે એ ફોન કરીને કહે છે. ભેંસ મારી ગમે એ જંગલમાં વ્યાઈ ગઈ હોય તો પીડા એને થતી હોય. મોબાઈલ અહીં બેઠો રહી વિડીયો બનાવ્યા રાખે ને ધ્યાન નથી દેતો. હવે હું ધ્યાન દઉં કે ના દઉં, તને શું પીડા એ હોય એ બંધ કરી દેજે. આપણે મેન ઈ જ છે, બે વિયાવાની હોય એનું કાંઈ નક્કી ન હોય, સમજી ગયા? ગમે તે હોય
એ ખોટી મેટર આપણે આમ કરવી નહીં. મને જ બધું કરતા આવડે છે અહીંયાથી. જીવ આવે એ ખાલી એક ફરે નામ જાણી લીધું ને એટલે એનું શું છે કે આઈડીઓમાંથી ચેનલમાં જ બ્લોક કરી નાખી કે એ ભાઈ જોઈ ન હોય એવી રીતે. તો એ કરતા નહીં ખોટી રીતે. જે કરતું હોય સમજી જજો. અને જેને ખબર હોય કે આવું કરીએ તેમ છે તો એને લિંક મોકલી દીધું જરાક ખબર પડી જાય ભાઈ. આને જે ભાગવું ઘરે કેમ કે મંગુ જાય છે ઘરે. મંગુને મોઢામાં આવે એમ ખબર છે ને એટલે મજા નથી આવતી. બાર પછી ભાજ જતી હટ હટ. અને રોગો ખાલી હેત આવે રોગો ભાગવાનું હેત. કેમ કે ઘરે છે ને ખીલામ નાખી દે ને એટલે વધારે મજા આવે. અહીંયા ફરવું પડે બધું ખાઈએ. એટલે આપણે અહીંયા વિયાણી એ બે ભેગી છે. બીજી ચીચી આપણી કહેતા એ ભેગી છે. અને ખડેલી ઘરે રાખી છે આજે એક જ. આવા તો પાડાને જ ઢગલા થાય છે શું છે એ. કેમ કે પાડા જ એવા કરે છે. 3 પાડી ને 3 પાડા હતા. ચોથો પાડો આવી ગયો પાછો. હજી એકાદી છે. દેખાતી નથી ધ્યાન દે બેસને દીધે નહીં આવવામાં. અરે પછી ઓલી ભાગી ગઈ. હવે દોડવું જ પડશે. આપણે દોડીએ નહીં પહેલાં તો ભાગી ગઈ. કેમણી નીકળશે હવે સીધી જાય ઘરે જ જાય. બીજું તો જાય નહીં કાંઈ નક્કી ન કહેવાય. આપણે વિયાવાની છે ને એ બેને ગોતી લઈ પહેલાં. છૂટા છવાયા ચડતા ને દેખાતા નથી એમાં. બાવડા બેસી ગઈ ને તો ના ના ઓલી બાજુ ચરે છે લગભગ ચરે છે. એટલે વળી અહીંયા ઉપાડવું અઘરું થાય. કેમ કે આજ થોડું આમ થોડીક મોડી કરી નાખી. ખડેલી વ્યાંથી હતું નાખ્યું ત્યાં જાય દોવડાવી દીધી પછી છૂટે. એ સામે બાજુ ચરે છે. વાંધો છે નહીં કાંઈ ને હજી નમણ નથી બહુ પીડા. તૈયારી છે મતલબ તો. હા જો બે ચરે તેજાને બધીને પાછી અંદર ઉતાર દે હું અંદર ઘુમરા માર્યા કરશે. તો અત્યારે છે ને આપણે આરામથી બધી ભેહું ખાઈએ. નિરાત ચરવાનું ચાલુ છે એને. ઘરે જવા વાળી તો છે નહીં અત્યારે કોઈ. એક જો અમે ઊભી રહી ગઈ છે પછી ઘરે નહીં જાય. અને આપણી બે હવે છે ને આનો વારો છે વ્યાવાનો. અત્યારે છે ને આપણે આરામથી ઊભા છીએ કાંઈ કામ છે નહીં. અને જો અહીંયા માથે ચડી જાય ને પછી મેં કીધું વિડીયો બનાવીએ. કેમ કે બીક તો બહુ લાગે અહીંયા ઊભું રહેવું અઘરું છે. હવે જો મસ્ત નજારો લાગે છે ને કાંઈ ઘાટે. ને આપણે છે ને થંબનેલમાં ફોટો રાખવો છે આવી રીતે પાડીને. કેમ કે વાહે બધી ભેહું દેખાય. ત્યારે જો ભેહું બધી નદીમાં ઉતરી ગઈ છે. ઓલીની સર્વિસ થઈ ગઈ એટલે ભાગી ગઈ ઊંધી. કેમ કે ભેહું મૂકે એની માયરા રાખે છે. ચાલુ જ રાખે એક પછી એક. અને બધી મારે નવી બેન લે ને એટલે વાંધો આપણી જાય. તમે લીધા પછી એને ભેહું ભેગી કરવી એટલે 12 મહિના સમય લાગે. આ સામે બીકણ છે ને એટલે થોડી વધારે લાગે. અત્યારે બધા રખડે છે. આવી ગયા મેડમ અહીંયા. હલો નીચે તો ચરવાનો તો હરીવાલા છે તમારે. પહેલો વરસાદ થયો ત્યારનો ગારો હજી એમને ભર્યો છે. આજે માથે જીવડા પડી ગયા એમાં. હવે ચડશે બધી આરામથી. તો અત્યારે જો આ ખુટિયા ભાઈ ચડી આવ્યા ને એમ કે ગયા હે આજે ખૂટે પણ નથી આજે. કેમ કે આપણે મંગવાનાથી ફરી દીધી ને બે હું બધી થઈ ગઈ હાલતી ઘરે. હવે જવા દે ઘરે ધીરે ધીરે. આપણે જો ભેં વી તો અત્યારે જો સવારમાં ભેં વિયાણી. સવારી પાડો આવી ગયો. આપણે આશાથી પાડી નહીં પણ પાડો આવી ગયો. હજી થાય બીજું એક અહીંયા બાંધ્યો હજી. તો
હજી પાડુડી આપણી એક અહીંયા હોતી છે. આ બની ભાઈનો ભગરો આરામ પર પડે. ત્યાં સામે પાડી છે ને સામે Bueno.